શું ગીતા કાકા લહણ ફોલો હો? હા, લહણ ફોલું છું. તપેલું લઈને કેમ બેઠા કાકા? હા, તપેલું છે ને લહણ કોઈતરા ન ઉડે ને એના હાટું થાય છે. એટલે કોઈતરા ઉડે નહીં. પાછું કોઈતરા ઉડે તો આપણે જ ભેગા કરવાના. હા, ભરવું પડે. સરપંચની ચૂંટણી જીતી ગયા હોત તો આ ન કરવું પડે કાકા? હા, એમાં એવું છે કે જો નથી કહેતા કે ઘર ફૂટે ઘર જાય. ચૂંટણીમાં આપણે આવી તો જાત ભાઈ. ને આવડું મોટું ગામ છે, મત તો આપણને મળે. બહુ ખરાબ રીતે હાર્યા કાકા. સરપંચની ચૂંટણીમાં એવું છે ને ભાઈ કે છે ને આપણે જીતી જાય તો આ બધું ન કરવું પડે. તમને તમારા ઘરના મત નથી મળ્યા કાકા? હા, એમાં એવું છે કે ભાઈ મારા ઘરમાં 3 મત છે. મેં તો મારો મત આપ્યો જોઈએ ભાઈ. હવે તાર કાકીએ કે છોકરાએ કોને મત આપ્યો, હવે આખા મને મત પેટી ખુલીને તે 2 જ મળ્યા. એટલે એક તો મારો ગણાઈ જાય, છોકરાએ આપ્યો કે તાર કાકીએ આપ્યો એ કંઈ ખબર પડી નહીં. બહુ કરી કાકા. ઘર ફૂટે ઘર જાય એવું બધું છે, નકર આ ન કરવું પડે. એમાં એવું છે કે કદાચ છોકરાએ મારે કેવું કોને કે ભાઈ તે મત નથી આપ્યો, તાર કાકીને એમ ન કહે ભાઈ તે નથી આપ્યો. કારણ કે એ તો બધું ગુપ્ત હોય. છોકરો કીધું લેપટોપ કરતો હતો તે કદાચ એને મત ન આપ્યો હોય પણ કહેવાય તો નહીં. હા, એક છે આખી 100 મહિનાથી વાહે પડી ગઈ હતી કે હું છે ને હાટું વાળીશ, હું હાટું વાળીશ. એવું બન્યું હોય પણ આપણે કહેવાય નહીં. અત્યારે આ કરું છું, કાલે બીજું કરવું પડે.